રૂકમણી ચેનાની હોસ્પિટલથી કાલાઘોડા જતો રોડ ગટર લાઇન માટે ખોદી નાખવામાં આવ્યો. વડોદરા બન્યો ખડોદરા. વાત કરીએ સમાચારની તો વડોદરા શહેરના અનેક રોડ રસ્તાઓને ગટરની લાઇન, પાણીની લાઇન, ગેસ લાઇન કે લીકેજને કારણે ખોદી નાખવામાં આવે છે. મુખ્યમંત્રીએ હાલમાં જ વડોદરા શહેરમાં આવ્યા હતા ત્યારે કહ્યું હતું કે અમદાવાદ અને સુરત આગળ વધી રહ્યું છે, પરંતુ વચ્ચે વડોદરા આવે છે તો વડોદરાનો વિકાસ કેમ થતો નથી? આ એક મોટો પ્રશ્ન છે. વડોદરા શહેરના નાગરિકો એક બાજુ વેરો ભરે છે, તે નાગરિકોને વેરાનું વળતર મળતું નથી અને કળતર મળી રહ્યું છે. સાથે શારીરિક રીતે શરીરને અનેક નુકસાનીઓ ભોગવવી પડે છે અને ગાડીઓને પણ નુકસાની થાય છે. વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોનું સંકલન નહીં થવાના કારણે કરોડો રૂપિયાના રોડ ખોદી નાખવામાં આવે છે, જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આ રીતે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેવું જણાવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાના સત્તાધીશોને આડે હાથ લીધા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને ઉપનામ આપ્યું છે વડોદરા ખડોદરા. જે આપ જોઈ શકો છો, આજે આ મુખ્ય રોડ છે જે એસએસજી હોસ્પિટલથી આ કાળાઘોડા જતો રોડ છે ને આ રોડમાં ડ્રેનેજ લાઇન નાખવાના કારણે રોડને ખોદી નાખવામાં આવે છે. એક બાજુ કરોડો રૂપિયાના રોડ બનાવવામાં આવે છે અને બીજી બાજુ કોઈને કોઈ બહારના હેઠળ ખોદીને કરોડો રૂપિયાનો રોડ ડેમેજ કરવામાં આવે છે. ડેમેજ થયા બાદ આ કોન્ટ્રાક્ટરો હાથ મૂકતા નથી. જ્યારે પણ રોડ બનતો હોય કે બનાવતા હોય એ પહેલાં તમામ વિભાગોએ સંકલન કરીને રોડ બનાવવો જોઈએ, પરંતુ અહીંયા રોડ બનાવ્યા પછી ગટર લાઇન, પાણી લાઇન, ગેસ લાઇન બનાવે છે, જેથી કરીને વડોદરાને ઉપનામ જે ખડોદરા મળ્યું છે અહીંયા આજે સાર્થક થાય છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ હાલમાં પણ આવીને ગયા અને જણાવ્યું છે કે અમદાવાદ આગળ વધી ગયું છે, સુરત આગળ વધી ગયું છે, વડોદરા પાછળ કેમ? તો વડોદરા પાછળ હોવાનું મુખ્ય કારણ છે આ ખાડાના લીધે ખડોદરા. વડોદરા શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આ જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીને વિનંતી છે કે કોઈ પણ રોડ ખોદતા પહેલાં 100 વાર વિચાર કરો. વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા અહીંયા વપરાઈ રહ્યા છે અને આ રોડ ડેમેજ થવાથી હવે અહીંયા ખાડા પડશે અને લોકોની કમરનો સામનો કરવો પડશે.